નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ આગામી 12 થી લઈને 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તો કયા કયા વિસ્તારની અંદર માવઠાનો ખતરો છે તેની અપડેટ મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેટલા વિસ્તારની અંદર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ગઈકાલના રોજથી હવામાનમાં એક પલટો જોવા મળી રહ્યો છે। ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે। એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ખાસ કરીને આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આવું વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઘાટા વાદળો જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર ઘાટા વાદળો આજે પણ જોવા મળી શકે છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર છાંટછૂટ પડી શકે છે। બાકી આગામી દિવસ દરમિયાન જે માવઠાની સંભાવના છે તેમાં માવઠું થવાની શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો 12 તારીખ દરમિયાનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે 13 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને બપોર બાદથી ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલની અપડેટ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ માવઠું આવરી લે તેવી શક્યતાઓ છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લહેર સમગ્ર ગુજરાતની અસર કરી શકે છે, જેમાં વધુ શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહી છે, જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર શક્યતા ઓછી જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આમ વાત કરવા જઈએ તો ગુજરાતના ઓવરઓલ વિસ્તારની અંદર માવઠું થવાની શક્યતા રહેલી છે, પરંતુ ચોક્કસ વિસ્તાર હાલ તો અપડેટ થયા નથી। ખાસ કરીને વધુ વરસાદની માત્રા અમુક વિસ્તારોમાં સીમિત પૂરતી જોવા મળશે, જ્યારે ઓવરઓલ વરસાદી ઝાપટા પડી શકે છે। કોઈ હેવી વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, પરંતુ ઝાપટારૂપી ગાજવીજનું પ્રમાણ છે, પવન પણ ફૂંકાઈ શકે છે, જેમાં કચ્છના રાપર, ભુજ, ભચાઉ, માંડવી, નખત્રાણા, ધોળાવીરા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે, તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પણ પડી શકે છે। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના મોટાભાગના વિસ્તારો જેમાં છે રાધનપુર છે, થરા છે, ભાંભર, થરાદ, બોર્ડર લાગુ વિસ્તાર, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ, ખેડબ્રહ્મા, ઈડર, માણસા તેમજ પ્રાંતિજ છે, સમી છે, એ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના મધ્યમથી હળવી તેમજ અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પડી શકે છે। ઉત્તરના અન્ય વિસ્તાર જેમાં મોડાસા છે, માંડલી, કડાણા જે અરવલ્લી જેવો વિસ્તાર છે, મહીસાગર વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગોંડલ, જસદણ અને દ્વારકા સહિતના ભાગોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદની સંભાવના છે। મધ્યની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે, જ્યારે ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ માવઠું ગુજરાતના મોટાભાગના વિસ્તારને અસર કરે તેવું પણ હાલ તો લાગી રહ્યું છે, જેની નોંધ લેવી। તો મિત્રો હાલ આજની અપડેટ માટે આટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।